અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે હેલ્થ સેફ્ટી અને પર્યાવરણ વિષયક 2 દિવસનો સેમિનાર સાથે પ્રદર્શની માટે એક્ઝિબિશનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે હેલ્થ સેફ્ટી અને પર્યાવરણ વિષયક 2 દિવસીય સેમિનાર સાથે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ, એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા સલામતી નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન વિષયક HSE સેમિનાર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન સમારોહમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલભાઈ જેઠવા, ડીશ ડિરેક્ટર ડીબી ગામિત, પ્રબોધ પટેલ, જીપીસીબીના રિજનલ અધિકારી ડૉક્ટર SN અગ્રાવત, ડીપીએમસીના વિજય આસર, NK નાવડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તા તરીકે દીપક નાઇટ્રેટ લિમિટેડના જનરલ મેનેજર મધુર સક્સેનાએ આરોગ્ય, સલામતી અને ટકાઉ વિકાસ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે ઔદ્યોગિક એકમોમાં સલામતી સંસ્કૃતિ મજબૂત બનાવવા અને નેતૃત્વની પ્રતિબદ્ધતા વધારવા માટે તથા પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। ત્યારબાદ મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરીને તેને ખુલ્લી મૂકવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને કામદારોએ ઔદ્યોગિક સલામત, વ્યવસાયિક આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ તેમજ ફાયર પ્રોટેક્શન સંબંધિત વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અને એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા HSE 2026 નો કાર્યક્રમ રાખેલ છે। તેમાં સેફ્ટી અંગે કંપનીમાં શું જરૂરિયાત હોય અને શું કરવાનું થાય છે એની બધી સ્ટોલ રાખવામાં આવેલ છે। તેનું આજે ઇનોગ્રેશન થયું છે। તેનું આપના માધ્યમથી જણાવું છું કે એનો મહત્તમ લાભ કંપનીના ઉદ્યોગપતિઓ અને કામદારો લે એવી મારી નમ્ર વિનંતી છે।